તરફથી જે મને કીટ મળે ને એ એકદમ સરસ, એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીની બધી વસ્તુ છે, પ્રોટીન બધી. અને મને આનાથી ઘણો ફાયદો થયો અને મારા વજનમાં ઘણો ફરક છે. એટલે હું આ દવા ચાલુ કરી ત્યારે 42 કિલો વજન, અત્યારે 46 કિલો વજન અને એકદમ સારું થતું છે. આ શરીરની અંદર એવો ફેરફાર દેખાય છે. ફૂર્તિ લાગે છે હા, પહેલા કરતા ફૂર્તિ બહુ ફૂર્તિ લાગે બહુ બહુ ફૂર્તિ લાગે. પહેલા એનર્જી લેવલ હા વધી હા ગયું છે એનાથી પહેલાથી. જનાના હોસ્પિટલમાં ટીબી પેશન્ટ સાથે છે. આ ત્રીજો મહિનો છે. રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ મળીને એ લોકોને ન્યુટ્રિશન કિટ આપે છે. ને આ છોકરી છે મમતા, શું એજ છે એની ઉંમર કે પાવડર દવા એક ટકની એ ખાલી એક ટકની પીવે ને તો એ છોકરી એને હાથે હાથે સારું બધું થઈ જાય છે. એને બે મહિના સીન તો વધારે સારું છે. પહેલાં તો 1 મહિનો ઠીક ઠીક હતું, પણ હવે તો એને બધું આ પ્રોટીન ચાલુ કર્યું ને પછી બહુ સારું એમાં છોકરી. આજે ખાવાનું આપીએ છીએ બધું લે છે, બધું ખવડાવશો ને? હા, બધું એને હું ખવડાવું છું. સવારમાં રાતે પલાળીને સવારે બાફીને ખવડાવું એને, અને રાંધીને પણ ખવડાવું છું. એ ચાલુ જ રાખજો, મસ્ત થઈ જાય. ટીબીની ગાંઠ હતી. અચ્છા, પછી અહીંથી દવા પહેલાં સિવિલમાં દાખલ કર્યો. હા. પછી ત્યાંથી અહીંયા મેં એકલા અમને ગુંદાવ્યો. ત્યાંથી દવા ચાલુ કરો એટલે તમને ત્યાંથી મેળ આવી જશે. પછી અહીંથી દવા દીધી એટલે એને ગાંઠ પાકવા દવા દીધી હતી. એટલે એને પાકી અને તે પછી આ કીટ દેવાનું ચાલુ કર્યું. કીટ દેવાનું ચાલુ કર્યું ને તો એને ખવડાવવું 4 થી 5 કિલો વજન વધી. શક્તિમાં ફેરફાર હા, લાગે છે? શક્તિમાં ફેરફાર છે. ગાંઠ ફૂટી ગઈ, મટી ગઈ. મટી ગઈ? હા, મટી ગઈ અને રિપોર્ટે સારા આવ્યા છે. આવું સારું પ્રોટીન દીધી પછી વધારે સારું. આ ન્યુટ્રિશન કિટ પછી તમને વધારે હા. ફેરફાર લાગે છે? એને 5 કિલો જેવું વજન વધી. તો ઇનરવ્હીલ અને રોટરીને થેન્ક યુ કહેજો અને પ્રાર્થના કરજો આવા કાર્ય અમે કરતા રહીએ.